ગુજરાતમાં પ્રેમ લગ્નનો વિવાદ હવે થંભવાનું નામ નથી લઈ રહ્યો, કેમ કે સૌ પ્રથમ તો રબારી સમાજ મેદાને આવ્યો, તે બાદ ચૌધરી સમાજને તેની દીકરી પરત જોઈએ છે અને હવે વાત ત્યાં પહોંચી ગઈ છે કે પ્રજાપતિ સમાજના એક પિતા જે છે મેદાને આવ્યા છે અને તે ચૌધરી સમાજના લોકો સાથે અપીલ કરી રહ્યા છે કે મને મારી દીકરી પરત આપો। સૌ પ્રથમ તો આપણે તે પિતાને સાંભળી લઈએ કે તેમનું શું કહેવું છે, તે બાદ વિગતે ચર્ચા કરીશું। મારી છોકરીને ઉપાડીને જવામાં વગતાજી વાઘાજી બોકા અહીંથી અમદાવાદ જીતી છોકરી અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો, બરોબર। મને કોઈ ખબર હતી નહીં અને અમારે ધર્મેલા જેવું છે, અમારે બેન કરેલી છે, પછી એમાં આને મને ગોમ પાળે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં અને ગોમને કળબીએ એમ કહ્યું કે તમારી છોકરી પરત પાછી આપશો, તો પાછી આપતો હજુ સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી। અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો અને હું તમારા તકે વિનંતી કરું। મારી સમાજ ભેગી કરવાની હતી તો પણ મને નથી કરવા દીધી, કેમ કે એ કળબીએ કહ્યું કે ભાઈ અમે તમારી છોકરી પાછી આપશું, અમારે નથી જોઈતી। પણ એમ કરતાં 8-9 મહિના મને કઢાવી નાખે છે, હજુ સુધી કોઈ મને હવે મારવાની ધમકીઓ આપે છે। હું દૂધ ભરાવા નથી જતો, મારા ઉપર ખર્ચો ગુપ્ત કરી નાખ્યો મેં, કોઈ હજુ સુધી મારો કોઈ નિર્ણય આવ્યો નથી। અને હું એમ કહું છું કે બધી આલમને કે મારી છોકરી હજુ સુધી મને પાછી આપો, હું ધન્યવાદ કહું છું, ખૂબ ખૂબ આભાર માનું છું કે હું તમારો। અને મેં ગોમને કીધું હતું કે આ ગોમની દીકરી છે, બધા આગેવાનોને કીધું તો મેં કહ્યું મહેલાથી લઈને મોટા સુધી કે મારે આ નથી, તમારી ગોમની સમાજની દીકરી છે, બધી વર્ણને એમ હાથ જોડીને કીધું હતું। અને શંકરના મંદિરે અમે 2 વખત ભેગા કર્યા અને મારા ઘરે પણ 2 વખત ભેગા કર્યા, એમાં 4 વખત મેં ભેગા કરી અને ગોમને હાથ જોડી અને વિનંતી કરી હતી, તો કળબીએ કહ્યું કે અમે તમારી છોકરી પાછી આપી દઈશું અને હજી સુધી મને કોઈ હાલ્યું નથી। અને હવે ધમકીઓ આપે છે કે બેટા તને મારી નાખવાનો છે અને મારા ઉપર ટ્રેક્ટરે નાખ્યું, પછી મારા ઉપર ફરિયાદો કરી અને એ જે એમ કહે છે કે છોકરી પાસે હું ફરિયાદ કરાવું, દીકરા બધા કુંભારોને હલવાવી દઉં। એ બોકા સમાજના જ કહે છે, બોકા એમ કહે છે કે હું છોકરી પાસે ફરિયાદ કરાવું, તમે બધા હરિયા ગણતા થઈ જશો અને તમે જીવશો નહીં અને જેલમાં હડશો। એવું તો બોકા પરિવાર કહી રહ્યા આખાય કે તમે શું કરશો અમારું।